છો? મજામાં? આપની સમક્ષ નવો મુદ્દો આજે લઈને આવ્યો છું. ઓપ્ટિકલ આઇસોમરિઝમ, પ્રકાશીય સમઘટકતા. આ મુદ્દો ધોરણ 11 અને ધોરણ 12 કેમિસ્ટ્રીમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. આ મુદ્દા વિશે મેં અગાઉ એક ટોપિક ભણાવેલો છે સમઘટકતા વિશે, જેને આપણે ડીબી કહીએ છીએ, ડબલ બોન્ડ ઇક્વિવેલન્સ. અને એના ઉપયોગથી આપણે સમઘટકો જે સ્ટ્રક્ચરલ છે, બંધારણીય સમઘટકો, એના વિશેની થોડીક માહિતી મેળવી હતી. એ આપ અગાઉના વિડીયોમાં જોઈ લેશો. અહીંયા હું એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક મૂકીશ અને અહીંયા ચેટ બોક્સમાં પણ ઇન્ફોર્મેશન આપીશ. પરંતુ આજે જે મુદ્દો ભણાવવાનો છે એ બહુ ડીપમાં છે અને સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં બહુ મહત્ત્વનો ગણાય છે. એને કહેવાય છે સ્ટીરિયો આઇસોમરિઝમ, અવકાશીય સમઘટક. અવકાશીય સમઘટકતામાં એક ઓપ્ટિકલ આઇસોમરિઝમ એક પ્રકાર છે, જ્યારે બીજો પ્રકાર આનો સ્ટીરિયો આઇસોમર્સનો છે એ ભૌમિતિક સમઘટકતા છે. આપણે એના વિશે પછી જોઈશું અલગથી, પણ આજે આપણે ઓપ્ટિકલ એટલે કે પ્રકાશીય સમઘટકતા વિશેનો અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. સ્ટીરિયો આઇસોમરિઝમ, અવકાશીય સમઘટકોના પ્રકારમાં થોડુંક લખીએ. અહીંયા અવકાશીય સમઘટકો 3D ઇમેજિંગ કરવું પડે છે આકૃતિઓને, ત્યારે જ આપણને ખબર પડે છે કે એના આ સમઘટકો હોઈ શકે. ઓકે, અહીંયા આ બાજુ આપણે પ્રકાર જોઈએ કે જેને આપણે કહીએ છીએ સંરૂપો અથવા તો અણુકોણાત્મક સમઘટકતા પણ કહેવાય છે, જેમાં આપણને બે પ્રકારની ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. આપણે વધારે ડિટેલમાં નથી જતા, આપણે આ બાજુ જોવાનું છે કે આની આ બાજુ બે બીજા પ્રકાર છે અવકાશીય સમઘટકોમાં, જેને આપણે જોઈએ છીએ કે એક છે ભૌમિતિક, જેને આપણે જીઓમેટ્રિક આઇસોમર્સ અથવા તો આઇસોમરિઝમ કહીએ છીએ. આને આપણે કન્ફ્યુગરેશનલ પણ કહીએ છીએ. હવે સિસ અને ટ્રાન્સ પ્રકારની રચના આમાં આવશે. સિસ અને ટ્રાન્સ પ્રકારના સમઘટકો આમાં જોવા મળશે. બીજો એક પ્રકાર છે જે આપણે આજે ભણવાનો છે, એ ઓપ્ટિકલ આઇસોમરિઝમ, જેને આપણે એનાન્સિયોમર્સ તરીકે પણ ઓળખીએ છીએ, જેના આપણે ડેક્સ્ટ્રો અને લીવો સ્ટ્રક્ચર મળે છે. આપણે ઓપ્ટિકલ આઇસોમરિઝમ વિશે જોઈશું. આ છે સ્ટીરિયો આઇસોમરિઝમની ટાઈપ્સ વિશે આપણે અહીંયા ટેબલ્સ બનાવે છે, ફ્લોશીટ બનાવી છે. અને આપણે ફક્ત અને ફક્ત ઓપ્ટિકલ આઇસોમરિઝમ વિશે જ અભ્યાસ કરવાનો છે. બીજા પોઈન્ટ્સ પછી હું તમને સમજાવીશ. ઓકે, માં શું જરૂરી છે? તો અહીંયા ઓપ્ટિકલ આઇસોમરિઝમ એક ફિનોમિના છે જેમાં compounds have optical activity, or the compound is optically active. અને એ હોય તો આપણને shows optical isomers. એટલે કે જો કમ્પાઉન્ડ ઓપ્ટિકલ આઇસોમરિઝમ ધરાવે છે પ્રકાશ ક્રિયાશીલતા, તો એનામાં ઓપ્ટિકલ એક્ટિવિટી, પ્રકાશીય ક્રિયાશીલતા હોવી જોઈએ. અને કાં તો કમ્પાઉન્ડ જે કહેવાય કે પ્રકાશ ક્રિયાશીલ હોવો જોઈએ.
ત્યારે એ ઓપ્ટિકલ આઇસોમર શો કરશે. એટલે કે પહેલી શરત અને છેલ્લી શરત કહીએ તો છેલ્લી કે ઓપ્ટિકલી એનામાં એક્ટિવનેસ હોવી જોઈએ. પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા, પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલતા હોવી જોઈએ. ત્યારે એ પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે અને એ ઓપ્ટિકલ આઇસોમરિઝમ શો કરશે એવું અહીંયા સાબિત થાય છે. તો અહીંયા ઓપ્ટિકલ એક્ટિવિટીમાં પ્રકાશનો સ્વભાવ જોવો પડશે, કારણ કે પ્રકાશના સ્વભાવને કારણે જ કહી શકાય કે એ જ્યારે કમ્પાઉન્ડ્સની ઉપર ઇન્સિડેન્ટ કરવામાં આવે છે ત્યારે એ જે પ્રકાશ છે એ પ્રકાશના તલનું એ કોણાવર્તન કરે છે અને એ પ્રકાશ છે એ પ્લેન પોલેરાઇઝ્ડ હોવો જોઈએ. ઓકે, તો આની ડેફિનેશન આપણે લખી શકીએ કે ઓપ્ટિકલી એક્ટિવ કોને કહેવાય, પ્રકાશ ક્રિયાશીલ કોને કહેવું, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કેને કહેવું. compounds which rotates plane polarized light as it passes through a sample of a compound or a molecule પણ કહી શકાય, or solution in sample tube of polarimeter. Instrument. અહીં એક લખવું પડશે કે રોટેટ્સ એંગ્યુલારલી ઓર ઇટ ઇઝ કોલ્ડ એઝ, અહીંયા જે રોટેશન છે, the compounds which rotates plane polarized light, તો આ જે છે ફંડા આપણે ક્લિયર કરશો. પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ લખી છે, પીપીએલ જેને કહેવામાં આવે છે, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. અને આ જે રોટેટ્સ કરે છે એ રોટેશન કેવું હોય છે, એ રોટેશન એ છે એંગ્યુલર રોટેશન છે. એંગ્યુલર રોટેશન એટલે કે કોણાવર્તન છે. ડેફિનેટલી એની દિશા નક્કી હોય છે, દિશા નક્કી, તો આ બાજુ છે કાં તો એલી બાજુ, એટલે ડેફિનેટલી દિશા નક્કી હોય છે એંગ્યુલર રોટેશનની. આ રોટેશનને આપણે કહીએ છીએ કે પછી જવા દો અને પહેલાં આપણે આ બે વસ્તુને સમજવી પડશે કે રોટેશન એ એંગ્યુલર રોટેશન છે અને એક પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ છે. આને કહેવાય ધ્રુવીભૂત સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, અથવા તલીય કહેવાય, સમતલીય અથવા તલીય, પ્લેનર છે, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. તો આને સમજીએ પહેલાં અને પછી આપણે આ ડેફિનેશનને સમજીએ કે ભાઈ કમ્પાઉન્ડ્સ વિચ રોટેટ્સ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ ઇટ પાસિસ થ્રુ ધી સેમ્પલ ઓફ કમ્પાઉન્ડ ઓર અ મોલિક્યુલ. એટલે કે અણુની અંદરથી જ્યારે પસાર થાય છે ત્યારે એનું રોટેશન થાય છે અને રોટેશન કેવું હોય છે, એ એંગ્યુલર હોય છે. દાખલા તરીકે આ રીતના અણુ મૂકેલો છે, અહીંયા આ અણુ અહીંયા લાઇટ પડશે તો એનું રોટેશન થાય છે અને પછી પાછું અહીંયા નથી આવતું, રોટેશન આવી રીતે થાય છે, બીજી દિશામાં થાય છે, એટલે આ એંગલ રચાય છે. કેવું રચાય છે? એંગલ. અને એંગલ રચાય છે એના કારણે આપણને જાણવા મળે છે કે આ કયા પ્રકારનો ઓપ્ટિકલ આઇસોમર્સ છે. અને આ ઘટના થાય છે એટલે જ અહીંયા ઓપ્ટિકલ એક્ટિવિટી જોવા મળે છે. ઓકે, અહીંયા આ જે ઘટના છે એ જો હોય તો કમ્પાઉન્ડ ઓપ્ટિકલી એક્ટિવ છે.
પ્રકાશ ક્રિયાશીલ છે, આ એની એક શરત છે. ઓકે, અહીંયા કમ્પાઉન્ડ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે ત્યારે એ ઓપ્ટિકલી એક્ટિવ છે. કેવું છે? ઓપ્ટિકલ એક્ટિવિટી દર્શાવે છે અને એ ઓપ્ટિકલ એક્ટિવ છે. ઓપ્ટિકલી એક્ટિવ છે, પ્રકાશ ક્રિયાશીલ છે, એટલે એના બે સમઘટકો ઓલરેડી મળશે. એટલે કે આપણે ઓપ્ટિકલી એક્ટિવ હોય તો આવી ઘટના જોવા મળે. ઓકે, હવે જોઈએ કે પીપીએલ શું છે. પીપીએલ વિશે સમજવું જરૂરી છે. એક વખત સમજાવી દઈએ કે ધ્રુવીભૂત સમતલીય તલીય પ્રકાશ, એના માટે પ્રકાશ જે લાઇટ છે, નેચર ઓફ લાઇટ કેવું છે એ સમજવું પડશે. નેચર ઓફ લાઇટ જો અમે નોર્મલ લાઇટ હોય, નોર્મલ લાઇટ જેને કહીએ છીએ, નોર્મલ લાઇટ જે છે એ કેવું હોય છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ધરાવતું લાઇટ હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ધરાવતું લાઇટ, ઓકે, એને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહીએ છીએ. એ ધરાવતું પણ લાઇટ્સ કહીએ છીએ. તો એ કઈ રીતના દર્શાવાય? તો એને આપણે 3D ની દ્રષ્ટિએ વિચારી શકીએ. દાખલા તરીકે આ એક આકૃતિ છે, એકદમ હોરિઝોન્ટલ દોરવી પડશે ત્યારે જ મજા આવશે. ઓકે, એકદમ હોરિઝોન્ટલ દોરવી પડશે. આ એક અહીંયા આને કે થોડી ઊંચી દોરીએ. ઓકે, હવે બીજી જે છે એ મેગ્નેટિક ફિલ્ડ છે. મેગ્નેટિક ફિલ્ડ, તો અહીંયા એક જે છે એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે અને બીજી જે છે એ મેગ્નેટિક ફિલ્ડ છે. તો આ બંને પ્રકારની ફિલ્ડ ધરાવતો લાઇટ, એના વેક્ટર્સ અલગ છે. અહીંયા આ વેવ્સ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ આ રીતના છે. એનો આપણે એક એંગલ દર્શાવીએ. દાખલા તરીકે અહીંયા એની એક લાઈન દર્શાવીએ તો એનો એક્સિસ આવી રીતે મળશે. પેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો આવી રીતે મળશે અને ડિરેક્શન ઓફ પ્રોજેક્શન, એટલે કે કઈ બાજુ જઈ રહ્યું છે એની ડિરેક્શન મળશે. તો આપણને આવી આકૃતિ મળે. દેખો, 3 ડાયમેન્શન. તો પ્રકાશનું કિરણ જે એક પ્રકારની 3 દિશામાં વહેતો કિરણ છે. ત્રણેય દિશામાં જે છે એ અલગ અલગ રીતે લાક્ષણિકતા ધરાવતું કિરણ છે. આને આપણે કહીએ મેગ્નેટિક ફિલ્ડ, આને કહીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને આ જે છે જેની વેલોસિટી છે, નોર્મલી આપણે કહીએ પ્રકાશ 3×10⁸ મીટર પર સેકન્ડના વેગથી આમ આગળ વધે છે ત્યારે એનું ફોકસ જે છે એને કહેવાય ડિરેક્શન ઓફ પ્રોજેક્શન. જે બાજુ પ્રોજેક્ટ કરીએ છીએ, ડિરેક્શન ઓફ પ્રોજેક્શન આ બાજુ છે. તો આ જે છે એ અલગ અલગ દિશામાં જ્યારે પોતાની ફિલ્ડ દર્શાવે છે. ઓસ્કિલેશન, ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઓસ્કિલેશન અલગ છે, મેગ્નેટિક ફિલ્ડનું અલગ છે, અને વેલોસિટી જે છે એનો વેક્ટર અલગ છે. તો અહીંયા કહી શકાય કે આ ત્રણેયના જે ફિલ્ડ છે, વેલોસિટી, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ, એકબીજાના પરપેન્ડિક્યુલર છે. ઇટ્સ વેરી પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. કેવું છે? પરપેન્ડિક્યુલર છે. કેવા છે? પરપેન્ડિક્યુલર, એટલે એકબીજાને લંબ છે. જો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોરિઝોન્ટલ છે, પેલું વર્ટિકલ સાઈડમાં જે મેગ્નેટિક ફિલ્ડ અને વેલોસિટી જે છે બંનેને પરપેન્ડિક્યુલર છે. તો દે આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર ઓલ.
હવે આમાં જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડને ગમે તે રીતે એના જે વેવ્સ છે એ વેવ્સની વેવલેન્થને કોઈ એવા પદાર્થ વડે, આ એક પદાર્થ છે જેને આપણે કહીએ કે પોલેરોઇડ અથવા તો નિકોલ, આવા પદાર્થ વડે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એને વર્ટિકલ કરી દેવામાં, હોરિઝોન્ટલની જગ્યાએ, તો આકૃતિ કેવી બનશે? તો આકૃતિ છે એ મેગ્નેટિક ફિલ્ડની જ દર્શાવશે. એટલે કે અહીંયા બે અક્ષ જ જોવા મળશે. એ બે અક્ષ કયા કયા જોવા મળશે? તો બે અક્ષ અહીંયા એકને એક કહીએ ને બીજો આ કહીએ, તો અહીંયા પ્લેનર આકૃતિ થઈ જશે. આ કેવી આકૃતિ થઈ જશે? પ્લેનર, એટલે સમતલીય આકૃતિ થઈ જશે. તો આ જે છે એક પ્રકારનું કન્વર્જન થયું, અને આ જે છે એ પોલરાઇઝર કહેવાય. શું કહેવાય? પોલેરાઇઝર, જેના વડે આ 3D લાઇટ છે, 3 ડાયમેન્શન વાળી લાઇટ્સની આકૃતિ છે એ આ રીતના 2Dમાં ફેરવાઈ જાય છે. તો આ જે છે એને આપણે પીપીએલ કહીએ છીએ. હવે એની પ્લેન જે છે એ પોલેરાઇઝ થઈ ગઈ, ધ્રુવીભૂત થઈ ગઈ છે. એની વેવલેન્થ છે એ ટ્રાન્સફોર્મ થઈ ગઈ છે. એની વેવલેન્થ જે મોનોક્રોમેટિક પ્રકારની થઈ ગઈ છે. મોનોક્રોમેટિક વેવલેન્થ ધરાવતું રે હવે થઈ ગયું છે. જેથી આ 2D લાઇટ એને આપણે પીપીએલ, પ્લેન પોલેરાઇઝ, ધ્રુવીભૂત તલીય પ્રકાશ કહેવાય છે. અને આપણે બીજી રીતે દર્શાવીએ તો આ પ્રકારની લાઇટ છે એને અનપોલેરાઇઝ્ડ લાઇટ કહે છે. અનપોલેરાઇઝ્ડ લાઇટ, અનપોલેરાઇઝ્ડ લાઇટ અધ્રુવીભૂત પ્રકાશ છે, અને એનું આ જે છે એ પોલેરોઇડ આવશે વચમાં, એટલે એનું શું થઈ જશે? એક જ પ્લેનમાં આ પ્રકાશ આવી જશે. એને કહેવાય પીપીએલ. ઓકે, તો આ પ્રકાશને પહેલાં એક મોનોક્રોમેટિક વેવલેન્થમાં એને ટ્રાન્સફોર્મ કરવું પડે. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એને હોરિઝોન્ટલ જે છે ઓસ્કિલેશન એને વર્ટિકલ કરવું પડે છે મેગ્નેટિક ફિલ્ડની. એટલે શું થાય છે કે જે ઓસ્કિલેશન છે એ ફક્ત વર્ટિકલ દેખાય છે, એમાં હોરિઝોન્ટલ દેખાતું નથી. એટલે 3Dનું 2Dમાં કન્વર્જન થઈ જાય છે. તો આ પ્રકારનો પ્રકાશ એ અધ્રુવીભૂતમાંથી ધ્રુવીય તલીય પ્રકાશ કહેવાય છે. અને આ ધ્રુવીય તલીય પ્રકાશનું પોલારીમીટરમાં હવે જોઈએ કે પીપીએલનું રોટેશન કરે છે તો કઈ રીતના કરે છે. તો આખી આકૃતિ અહીંયા પોલારીમીટરની દર્શાવી. પોલારીમીટર જે સાધન છે એમાં એક લાઇટનો સોર્સ છે, અહીંયા બલ્બ છે. પછી લાઇટનો સોર્સ છે ત્યારે એમાં આવતો પ્રકાશ કેવો હોય છે? એમાં આવતો પ્રકાશ આવી રીતે અનપોલેરાઇઝ્ડ હોય છે. પછી આ એનામાં પોલેરાઇઝર, એક પ્રકારનું પોલેરાઇઝર મૂકેલું હોય છે. ત્યારે એનો પ્રકાશનો જે તલ છે આ રીતના બની જાય છે. અને પછી સેમ્પલ ટ્યુબમાં રાખેલો પદાર્થ, આ જે સેમ્પલ ટ્યુબ છે એમાં રાખેલા પદાર્થમાં આ પ્લેન છે કિરણનો, એ ધીરે ધીરે શું થઈ જાય છે? રોટેટ થાય છે. અને એક રોટેશન અહીંયા દેખવામાં આવે છે. રોટેશન કેવી હોય છે એ દેખીએ. રોટેશન આ ટાઈપની હોય છે અને એને એનાલાઇઝર વડે જોવામાં આવે. અહીંયા એનાલાઇઝર મૂકેલું હોય છે. એ એનાલાઇઝર જે છે એ એનાલાઇઝ કરે છે. એ એનાલાઇઝર વડે આપણને એ રોટેશન કઈ દિશામાં થયું છે એ પણ દેખવા મળે છે. અને અહીંયા જોનારની નજર હોય છે. અહીંયા આપણે છીએ કે જે જોઈએ છીએ. તો અહીંયાથી આ દ્રષ્ટિ પડે છે આપણી, તો અહીંયા દ્રષ્ટિ જે પડે છે એ આપણે અહીંયા જોઈએ છીએ. તો અહીંયા કહીએ કે આ સોર્સ ઓફ લાઇટ છે. સોર્સ ઓફ લાઇટ, આ અનપોલેરાઇઝ્ડ લાઇટ છે. આ પોલેરોઇડ છે. આ પોલેરોઇડ છે.
પછી એનું આપણે આ પીપીએલમાં કન્વર્ઝન થઈ ગયું. આ સેમ્પલ ટ્યુબ છે, આ સેમ્પલ ટ્યુબ રાખેલી છે. અહીંયા આ એનાલાઇઝર છે, પ્લેન એનાલાઇઝર. અને આ જે છે ઓબ્ઝર્વર છે, ઓબ્ઝર્વર. અને આ જે રોટેશન છે જેને કહેવાય સ્પેસિફિક રોટેશન, અથવા તો બીજું નામ એને આપવામાં આવે છે ઓપ્ટિકલ રોટેશન, જેનું આપણને માપ મળે છે, આ પોલારીમીટરની આકૃતિ છે, જેમાં આ પ્રકારે સોર્સ ઓફ લાઇટ જે છે એમાં આ જે અનપોલરાઇઝ પ્રકાશ સ્લિટમાંથી જે પોલેરિટીમાંથી પસાર થાય છે, પ્લેન પોલરાઇઝ પ્રકાશ મળે છે, ધ્રુવીભૂત પ્રકાશ. અને એનું સેમ્પલ ટ્યુબમાં જે પદાર્થ રાખેલો હોય છે, સેમ્પલ ટ્યુબમાં પદાર્થ રાખેલો હોય છે, સોલ્યુશન કન્ટેનિંગ કમ્પાઉન્ડ કન્ટેનિંગ સોલ્યુશન, જે કમ્પાઉન્ડનું સોલ્યુશન છે, જે મોલિક્યુલનું સોલ્યુશન છે એ. તો એમાં પછી આ જે સીધો પ્રકાશનું તલ છે એમાંથી એનો એક પ્રકારનું રોટેશન, એંગ્યુલર રોટેશન છે, એને આપણે સ્પેસિફિક અથવા તો ઓપ્ટિકલ રોટેશન કહેવાય છે. અને એનો પણ આપણને એંગલ મળી જાય છે, અને એ એંગલ જ આપણને કહી આપે છે કે એમાં એ કયા પ્રકારનું રોટેશન છે, બરાબર છે, કેટલું રોટેશન થયું છે, કોણાવર્તન કેટલું થયું છે. અને આ પ્રકારે આ બાજુ ઓબ્ઝર્વ હોય છે, આ બાજુથી લાઇટ આવે છે. તો આખી આ પોલારીમીટરમાં તમને રચના દર્શાવી કે પીપીએલનો સ્વભાવ જે છે એ રોટેટ થઈ રહ્યો છે અહીંયા આ પદાર્થમાં આવવાથી, એટલે એનો એંગલ મળશે આપણને ઓપ્ટિકલ રોટેશન કહેવાય, જેને ઓપ્ટિકલ રોટેશન અથવા તો સ્પેસિફિક રોટેશન. ઓપ્ટિકલ સ્પેસિફિક અને આમાં એટલો ફરક છે કે અહીંયા ઓપ્ટિકલ રોટેશન એ જે સેમ્પલમાંથી રે પસાર થઈ રહ્યું છે એની વેવલેન્થ થોડીક ફિક્સ કરી દેવામાં આવે છે, વેલ્યુઝ ફિક્સ કરી દેવામાં આવે છે. અહીંયા આ જે છે એંગલ મળે છે આપણે રોટેશનનો એંગલ, એને આ રીતના દર્શાવવામાં આવે છે, ઇક્વલ ટુ આલ્ફા અપોન લેમ્ડા ઇન્ટુ એલ. આ એક સૂત્ર છે. અહીંયા આ જે છે આ ગેમા આપેલું છે એ કોન્સન્ટ્રેશન છે, એલ એટલે પાથ, આ સેમ્પલ ટ્યુબની પાથ છે, પાથ ડિસ્ટન્સ કહેવાય. કેટલું ડિસ્ટન્સ છે ડેસીમીટરમાં. આલ્ફા છે એ એંગલ કેટલો રોટેટ થયો છે, આ જે છે પ્લેન કેટલું રોટેટ થયું છે એનો એંગલ છે. તો આપણે જે છે એ રોટેટ થયું છે પર કોન્સન્ટ્રેશન પર ડિસ્ટન્સ કહેવાય. ઓકે, રોટેશન પર કોન્સન્ટ્રેશન પર ડિસ્ટન્સ જે આપણને આપે છે એક સ્પેસિફિક વેવલેન્થ માટે, તો એ આપણને કઈ આપે છે કે અહીંયા ઓપ્ટિકલ રોટેશન કેટલું છે. તો આ જે છે ઓપ્ટિકલ રોટેશન માટેનું સૂત્ર છે. તો અહીંયા આ રીતના ધ્રુવીભૂત પ્રકાશના તલનું પ્રેક્ટિકલી પોલારીમીટર સાધન વડે અહીંયા તમે જોઈ શકો છો કે પ્લેનનું કોણાવર્તન થઈ રહ્યું છે. પ્લેન પોલરાઇઝ લાઇટ છે એના પ્લેનનું કોણાવર્તન થઈ રહ્યું છે. કોણાવર્તન કઈ દિશામાં છે, રાઈટ હેન્ડ સાઈડ કે લેફ્ટ હેન્ડ સાઈડ, એના વડે એના જે ઓપ્ટિકલ આઇસોમર છે એના બે પ્રકાર નક્કી થતા હોય છે. ઓકે, તો આ સમજી ગયા. તો આપણી જોનારની જે નજર છે એ આપણે ફ્રન્ટ સાઈડથી જોઈએ તો બે પ્રકાર અહીંયા થતું હોય છે. એક છે આ રીતના, એટલે કે ક્લોકવાઇઝ, જે પીપીએલ નું રોટેશન છે. પીપીએલ એટલે કે પ્લેન પોલરાઇઝ નું રોટેશન છે, જેને એંગ્યુલર રોટેશન છે, કોણાવર્તન જે છે એ ક્લોકવાઇઝ થાય તો એને ડેક્સ્ટ્રો રોટેટરી અથવા તો એને સ્મોલ ડી અથવા તો એને પ્લસ વેલ્યુ આપી જે પણ એંગલ હોય રોટેશનનો એને આગળ પ્લસ લગાવી તો આપણને ડેક્સ્ટ્રો ઓપ્ટિકલ આઇસોમર મળે છે. અહીંયા ક્લોકવાઇઝ ભ્રમણ થાય છે પ્લેનનું. ઓકે, બીજો જે છે એ રોટેશન ઉલટું મળી જાય છે, આમ મળી જાય છે, એટલે કે કાઉન્ટર અથવા તો એન્ટી ક્લોકવાઇઝ. અને ડેક્સ્ટ્રોને આપણે કહીએ છીએ ટુ ધ રાઈટ પણ કહીએ છીએ, જમણી બાજુ. આ લેટિનમાં ડેક્સ્ટ્રો કહેવામાં આવે છે. આ શબ્દો કયા છે? લેટિન છે. લેટિન ડેક્સ્ટ્રો એટલે ટુ ધ રાઈટ અને લીવો એટલે
ટુ ધ લેફ્ટ, ડાબી બાજુ આપણી ડાબી બાજુ રોટેટ થઈ રહી છે. તો અહીંયા એને આપણે કહીએ છીએ લીવો રોટેટોરી. લીવો રોટેટરી એટલે ટુ ધ રાઈટ, ટુ ધ લેફ્ટ ઓફ અસ રોટેશન થાય છે. એને આપણે માઇનસ પણ કહીએ છીએ અને સ્મોલ એલ વડે પણ દર્શાવીએ છીએ. તો આપણને ડેક્સ્ટ્રો અને લીવો બે પ્રકારના સમઘટકો જો પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ હશે તો પ્રાપ્ત થાય છે. એ અહીંયા આપણે જોયું. આ એક પ્રકારની પ્રેક્ટિકલી મેથડ છે. પોલારીમીટર સાધનમાં જે રોટેશન થાય છે એના વડે જાણવાની પદ્ધતિ છે. તો આપણે કહી શકીએ છીએ કે પદાર્થ કઈ રીતના ઓપ્ટિકલી એક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટલી બને છે. આ ઇન્સ્ટ્રુમેન્ટલ બાબત છે. આપણે અહીંયા કેટલીક બેઝિક બાબતો પણ જોવાની છે. ઓકે, તો અહીંયા એક ઉદાહરણ વડે જોઈએ કે દાખલા તરીકે લેક્ટિક એસિડના ઉદાહરણ વડે આપણે જોઈએ કે લેક્ટિક એસિડનું સૂત્ર એ આવી રીતે આપેલું છે. પછી આપણે એના બેઝિક સિદ્ધાંતો છે એ તો કેમિસ્ટ્રીમાં જોવાના. જે આ ઇન્સ્ટ્રુમેન્ટલ મેથડ જે આ ફિઝિકલ પ્રોપર્ટી છે એક પ્રકારની. ઓકે, જે પેન સ્લાઇડ છે એને રોટેટ કરવાની આ કમ્પાઉન્ડની ફિઝિકલ પ્રોપર્ટી છે. ઓકે, તો અહીંયા આ જે છે COOH A1 એવો રહેશે, OH CH3. તો અહીંયા આ એક પ્રકારનું લેક્ટિક એસિડનું મિરર ઇમેજ અહીંયા દર્શાવી છે આ બાજુ. જ્યારે આપણે આ કમ્પાઉન્ડ છે એ ઓપ્ટિકલ આઇસોમર છે, આપણે અહીંયા દર્શાવી છે. એની બીજી પ્રોપર્ટી છે જોઈશું. ઓકે, તો આ લેક્ટિક એસિડ છે એમાં એની મિરર ઇમેજ છે એ એનાથી મિરર ઇમેજ જોઈ શકાય છે, એના પર સુપર ઇમ્પોઝિબલ નથી કરી શકતા. ઓકે, તો આ પણ એક પ્રકારનું ઓપ્ટિકલ એક્ટિવિટી દર્શાવે છે, ઓપ્ટિકલ આઇસોમર્સ. આનું ભ્રમણ એક પ્રકારનું હોઈ શકે કે એક આ રીતના હોય તો એને ડેક્સ્ટ્રો અથવા તો ડી લેક્ટિક એસિડ કહી શકાય, ડી પ્લસ લેક્ટિક એસિડ, અને આને આપણે કહીએ છીએ એલ માઇનસ લીવો લેક્ટિક એસિડ. તો આ એના બે સમઘટકો થયા. બે સમઘટકો મળે છે જ્યારે ઓપ્ટિકલી એક્ટિવ હોય ત્યારે. ઓકે, તો અહીંયા આ જે છે આવી પ્રકારની સમઘટકતા દર્શાવે છે, ઓપ્ટિકલ આઇસોમર્સ પ્રકારની સમઘટકતા. તો એની શરતો શું છે? આ તો આપણે ફિઝિકલ પ્રોપર્ટી ઇન્સ્ટ્રુમેન્ટલ વડે જોયું. તો જે ઓપ્ટિકલી એક્ટિવ છે એના માટેની શરતો. ઓપ્ટિકલ એક્ટિવિટી એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા હોવાની શરતો, કન્ડિશન્સ. એટલે કે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ શું દર્શાવી શકે? તો કમ્પાઉન્ડ્સમાં શું હોઈ શકે? એક તો પહેલી જે છે મોલેક્યુલ must have chirality or the molecule is chiral. કેવો હોય છે? કિરાલ હોય છે. કિરાલિટી અથવા તો મોલેક્યુલ કિરાલ હોય એની શરતો શું છે? એક તો એની બી શરતો છે કે અહીંયા મોલેક્યુલ કિરાલ હોય એની શરત. પહેલી શરત જે કમ્પાઉન્ડની મિરર image of compound is non-super impossible. એટલે કે પ્રતિબિંબ છે બંધ બેસવું જોઈએ નહીં, અધ્યારોપિત થવું જોઈએ નહીં, અધ્યારોપિત ન થવું જોઈએ. આને આપણે કહીએ કે
હેન્ડેડનેસ. હેન્ડેડનેસ એટલે હાથની આકૃતિ છે એના વડે. હાથની આકૃતિ વડે જોઈ શકીએ કે હાથ અહીંયા દોરીએ તો હાથ જે છે આ અંગૂઠો છે, દાખલા તરીકે આ અંગૂઠો છે, આ આકૃતિ જે એનાથી મિરર ઇમેજ આપણે દર્શાવીએ. મિરર ઇમેજ આ અંગૂઠો છે તો અહીંયા આને ઉઠાવીને આના પર મૂકીએ તો અંગૂઠાની દિશા વિરુદ્ધ દિશામાં આવશે. જસ્ટ લાઈક ધેટ કે ભાઈ આપણે આ બે સાઈડ છે અહીંયા દર્શાવી છે. આ મિરર ઇમેજ થઈ ગઈ. મિરર ઇમેજ જ્યારે એકબીજાની ઉપર અહીંયા આમ મૂકી દેવામાં આવે તો અંગૂઠો શું થશે? અંગૂઠો ઓપોઝિટ દિશામાં આવી જાય છે. તો હાથની જે પ્રતિબિંબ છે એ એકબીજા પર અધ્યારોપિત થતો નથી. કેટલાક જે અંગ્રેજી મૂળાક્ષરો જે દાખલા તરીકે પીની મિરર ઇમેજ દર્શાવી તો આવી આવે છે એકબીજા પર. તો નોન સુપર ઇમ્પોઝિબલ હોવા જોઈએ. એકબીજા પર પ્રતિબિંબ છે એ મૂળ આકૃતિ પર અધ્યારોપિત થવું જોઈએ નહીં. એટલે હેન્ડેડનેસ હાથની આકૃતિ જેવું બને છે કે 1 2 એ કિરાલ હોવું જોઈએ. કિરાલ જે છે એ એક પ્રકારની મોલેક્યુલ ઇઝ કિરાલ અથવા તો એનામાં કિરાલિટી હોવી જોઈએ. તો કિરાલિટી હોવા માટેની એક શરત જે છે એ તો એ ડાયસિમેટ્રિક હોવું જોઈએ. ડાયસિમેટ્રિક હોવું જોઈએ. એક શરત એ છે ડાયસિમેટ્રિક એટલે કે એમાં પ્લેન ઓફ સિમેટ્રી એક અને બીજી સેન્ટર ઓફ સિમેટ્રી આ બંને એબસન્ટ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? એબસન્ટ. આ બંને એબસન્ટ હશે પીઓએસ જેને કહેવામાં આવે છે. આ પીઓએસ છે અને આ સીઓએસ. પીઓએસ અને સીઓએસ જે મોલેક્યુલમાં આ બે સિમેટ્રીના એલિમેન્ટ એબસન્ટ હોય, ગેરહાજર હોય ત્યારે અને ત્યારે જ અહીંયા શું દર્શાવે છે? કિરાલિટી દર્શાવશે. અહીંયા પહેલો પોઈન્ટ જે છે એ લખીએ. આના સિવાય પહેલો પોઈન્ટ આગળ આવે છે. આ બીજો પોઈન્ટ. કિરાલિટીમાં આપણે શરત જોઈએ કે એક અલગ દર્શાવવાની છે કે ડાયસિમેટ્રિક. ત્રીજા નંબરની દર્શાવી દો કે એક કિરાલિટીમાં આપણે કિરાલિટી શું છે એ સમજીએ. ડાયસિમેટ્રિક હોવું એ આપણે સમજી ગયા. અહીંયા ડાયસિમેટ્રિક હોવું એટલે કે પીઓએસ અને સીઓએસ એ ના હોવું જોઈએ. એ સિમેટ્રીના બે એલિમેન્ટ છે. અહીંયા કિરાલિટીમાં જોઈએ કે ઓછામાં ઓછું એટલીસ્ટ હેવ વન કિરાલ સેન્ટર. અને આપણે અલગ લખીએ અહીંયા must have at least one કિરાલ સેન્ટર. એટલે કિરાલ સેન્ટર એટલે શું છે તો એ આપણે જોઈશું પછી, પણ એમાં એક તો હોવું જ જોઈએ એમ. બરાબર છે? કિરાલ સેન્ટર અને પીઓએસ ને સીઓએસ ની માહિતી હું તમને મારા નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. પણ આ જે એક પ્રોપર્ટી હોવી જોઈએ. કિરાલ સેન્ટર હોય એ એસેન્શિયલ નથી. કિરાલ સેન્ટર હોવાથી મોલેક્યુલ એ કિરાલિટી ધરાવતો નથી. ધ્યાનમાં રાખજો. કિરાલ સેન્ટર એકથી વધુ હોય ત્યારે કિરાલિટી હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. એટલે શું છે કે મસ્ટ હેવ તો ખરી, બરાબર, પણ કિરાલ સેન્ટર ઇઝ નોટ essential for compound to be કિરાલ. આપણે મોલેક્યુલની દ્રષ્ટિએ છે for molecule to be કિરાલ. કિરાલ સેન્ટર એ કંઈ એસેન્શિયલ પ્રોપર્ટી નથી કિરાલ અથવા તો કિરાલિટી હોવાની ઓકે. તો અહીંયા બે છે. એક તો કિરાલ સેન્ટર હોવું જોઈએ, પણ કિરાલ સેન્ટર એક હોય તો એ મસ્ટ
ઓપ્ટિકલ એક્ટિવિટી હશે, એક હશે તો. એકથી વધારે હશે ત્યારે એ નક્કી નથી કે એ કિરાલ હશે કે નહીં મળે. એટલે કિરાલ સેન્ટર એ હોવું જોઈએ, પણ કિરાલ સેન્ટરથી કિરાલિટી આવે એ એક અપવાદ તરીકે દેખાય છે. કારણ કે એક કરતાં વધારે કિરાલ સેન્ટર હોય જ્યારે મોલિક્યુલમાં, ત્યારે એ ઓપ્ટિકલ એક્ટિવિટી દર્શાવે પણ ખરી અને ન પણ દર્શાવે. ઓકે. અને ત્રીજો પોઈન્ટ હતો કે ડાયસિમેટ્રી, એટલે કે POS and COS absent in molecule. પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી એ બે એબસન્ટ હોવા જોઈએ. તો અહીંયા 3 જે શરતો પડાય છે કે મિરર છે એ સુપર ઇમ્પોઝ હોવી જોઈએ, નોન સુપર ઇમ્પોઝિબલ હોવી જોઈએ મિરર ઇમેજ, એને હેન્ડેડનેસ કહીશું, હાથ જેવી આકૃતિ. ઓકે. મોલિક્યુલ મસ્ટ બી કિરાલ, એટલે કિરાલિટી હોવી જોઈએ. કિરાલિટી એસેન્શિયલ નથી, કિરાલ સેન્ટર એ એસેન્શિયલ નથી કિરાલિટી માટે. અને ત્રીજું ડાયસિમેટ્રિકલ હોવું જોઈએ, જેમાં પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી આ બે એલિમેન્ટ્સ ઓફ સિમેટ્રી જે છે એબસન્ટ હોવા જોઈએ. તો અને તો જ કમ્પાઉન્ડ છે એ ઓપ્ટિકલી એક્ટિવ બને છે. ઓકે. હવે આ ઓપ્ટિકલી એક્ટિવ હોય છે ત્યારે એના જે આઇસોમર્સ મળે છે એ આઇસોમર્સને આપણે તેના ઇનાન્શિયોમર્સ કહીશું. દાખલા તરીકે અહીંયા એક કમ્પાઉન્ડ દર્શાવી છે Br ને OH. તો એનો જે અહીંયા આપણે કહીએ કે આ કાર્બન હવે કિરાલ છે. કિરાલિટી વિશે નેક્સ્ટ ટાઈમ હું ચેપ્ટર આખું નવું શરૂ કરીશ, પણ અહીંયા આ કાર્બન કિરાલ છે એવું સમજી લો. ઓકે. કારણ કે એનામાં ડિટેલમાં આપણે ભણવાનું છે કિરાલ છે. કારણ કે એક શરત કહી કે કિરાલ હોવા માટે ચારે ચાર જે છે એ કાર્બનની વેલેન્સી અલગ અલગ સમૂહો વડે સંતોષાયેલી છે, ત્યારે એ કિરાલ બની જાય છે. તો એની મિરર ઇમેજ દેખીએ. મિરર ઇમેજ એ નોન સુપર ઇમ્પોસિબલ છે, એકબીજા પર અધ્યારોપી થઈ શકતી નથી. ઓકે. સુપર ઇમ્પોસિબલ નથી. અને આ બે એકબીજાના શું કહેવાય છે? ઇનાન્શિયોમર્સ કહે છે. ઇનાન્શિયોમર્સમાં અહીંયા જે PPL છે એને ઇક્વલી રોટેટ કરે છે. જો એક આ રીતના રોટેટ કરતું હોય તો બીજું એનું ઓપોઝિટ સાઈડમાં રોટેશન કરતું હોય છે. લાઇટનું PPLનું રોટેશન એક સમાન એંગલ સુધી, એક સમાન એંગલથી આ 180 કરતું હોય ડિગ્રી, આ પણ 180 ડિગ્રી, પણ સાઈડ કેવી હોય છે? ઓપોઝિટ. એટલે enantiomers which rotates PPL but in opposite rotates PPL equally in angular rotation but in opposite side, so it is called as the enantiomeric isomers. આ જે છે ઓપ્ટિકલ આઇસોમર્સ છે, પણ એને ઇનાન્શિયોમર્સ પણ કહેવામાં આવે છે. આ બંને એકબીજાના મિરર ઇમેજ છે, નોન સુપર ઇમ્પોસિબલ છે, એટલે આ બે એકબીજાના ઓપ્ટિકલ આઇસોમર્સ છે. અને એને આપણે આ બંને ઓપ્ટિકલ આઇસોમર્સ છે અને આ બંને ઇનાન્શિયોમર્સ કહેવાય છે. ઓકે. થેન્ક યુ.